રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે। હેનિલ પટેલ નામના 9 વર્ષના બાળકને હાથમાં ટાંકા લઈ 24 કલાક એડમિટ રાખી હોસ્પિટલે તોતિંગ બિલ પધરાવી દીધું। મેડિક્લેમ હેઠળ સારવાર આપીને 24 કલાક બાદ બાળકને રજા અપાઈ હાથમાં 7% બિલ રૂપિયા 1,60,000 આપવામાં આવ્યું। બાળક સાંજના સમયે એડમિટ થયું હતું, છતાં પણ સારવાર સમયના ડોક્ટરની વિઝિટના ચાર્જીસ લગાવાયા। બાળકના હાથ પર એક પણ ઓપરેશન નથી કર્યું, માત્ર ટાંકા લીધા છે। એટલું જ નહીં, હોસ્પિટલમાં દર્દીના સગા પાસે રૂપિયા 10,000 રોકડા પણ ભરાવ્યા। ત્યારે હવે આ મામલે બાળકના દાદા દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। રજા ક્યારે આપશે કે તમને સાંજે 24 કલાક થાય એટલે અમે રજા આપશું। તમે 7 વાગે વાત કરી કે રજાનો ટાઈમ થઈ ગયો તો તમે અમને બિલ આપી દો અને રજા આપો, તો કે હજી ઉપરથી કઈ પેલો એપ્રુવલ નથી આવ્યો એટલે અમે તમને રજા ન આપી શકીએ। તો એમાં જતા થતા કલાક 1.5-2 કલાક વહી ગઈ, તો 10:40 અમને ત્યાંથી એ લોકોએ ડિસ્ચાર્જ કર્યા અને પછી લાસ્ટમાં ફાઇનલમાં છે અમને બિલ આપ્યું। ત્યારે બિલ જોઈને અમને એકદમ આશ્ચર્ય થયું કે આ સર્જરીના 1,60,910 કઈ રીતે હોઈ શકે।